વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે કાદવ કિચડને કારણે ખેલૈયાઓ હેરાન પરેશાન થઈ ગયા અને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. એક તબક્કે ખેલૈયાઓને ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ માન્યા નહોતા અને રિફંડના નારા લગાવ્યા. આ ઉપરાંત યુનાઇટેડ વે હાય હાયના નારા પણ લગાવ્યા. ગ્રાઉન્ડમાં ભારે કિચડ હોવા છતાં અડધા ખેલૈયાઓ ગરબે રમતા જોવા મળ્યા, તો કેટલાક ખેલૈયાઓ ગ્રાઉન્ડની બહાર ફૂડ ઝોનમાં પણ ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા હતા. આ ખેલૈયાઓ અતુલ પુરોહિતના કારણે ગરબે રમવા આવે છે, જો કે મિસમેનેજમેન્ટના કારણે ખેલૈયાઓ ખૂબ નારાજ જોવા મળ્યા અને ભારે રોષ ઠાલવ્યો હતો. લોકોએ રિફંડના નારા લગાવતા ગાયક અતુલ પુરોહિત ઊભા થઈ ગયા હતા અને તેમણે ખેલૈયાઓને કહ્યું હતું કે દરેક વાતનો એક હલ હોય છે અને તમે મને સાંભળશો ખરા? નહીં સાંભળો તો તમને જવાબ કેવી રીતે મળશે? જો કે ખેલૈયાઓએ તેમની વાત સાંભળી નહોતી અને કહ્યું હતું કે દાદા, જવાબ નહીં જોઈએ, પૈસા પાછા આપો, અને રિફંડના નારા લગાવ્યા. બીજી તરફ કેટલાક લોકોએ કહ્યું હતું કે હમારી માંગે પૂરી કરો, નેપાળ જૈસા પ્રોટેસ્ટ કરના પડેગા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.